ડભોઈ માની કૃપા યુવક ગ્રુપ સિદ્ધપુરને જૂની માંગરોળ ગામના સંજયભાઈ ઠાકોર, પ્રિતેશભાઈ ઠાકોર સહિત યુવકો એકત્ર થઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને પ્રેરણાથી ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે દર અમાસે જતા ભક્તો માટે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ચા નાસ્તાનું આયોજન કરી સેવા કરી રહ્યા છે. આજે અમાસ નિમિત્તે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપરથી પસાર થતા શ્રદ્ધાળુઓને 5000 કપ ચા, 5000 ડીશ ખમણ અને 1000 ડીશ ભજીયા વિતરણ કરી કુબેર દાદા સૌની મનોકામના સિદ્ધ કરે તે માટે પ્રાર્થના સાથે અનોખું સેવા કાર્ય કરી ધન્યતા અનુભવી હતી. આ જ સેવા કાર્ય આગામી સમયમાં ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. જય કુબેર. આજ રોજ અમાસ નિમિત્તે સિદ્ધપુર તથા માંગરોળ માની કૃપા યુવક મંડળ ગ્રુપ દ્વારા અહીંયા અમાસ નિમિત્તે 5000 કપ ચા, 5000 ડીશ ખમણ અને 1000 ડીશ ભજીયાનું આયોજન કર્યું હતું. અને આ સેવા માની કૃપા યુવક મંડળ દ્વારા અને શૈલેષ મહેતા સોટાના પ્રેરણાથી દર અમાસે અવિરતપણે ચાલે છે અને અગાઉ પણ ચાલુ રહેશે. અને આ સેવા માંગરોળના સંજય ઠાકોર, મુકેશ ઠાકોર, સિદ્ધપુરથી પ્રિતેશ ઠાકોર અને બધા યુવકોને મળીને સહયોગથી આ ચલાવીએ છીએ અને આ સેવા અવિરતપણે આગળ પણ ચાલુ રહેશે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.